Namaskar and Jai Hind to all of the listeners. Myself, Dr. Vinod Meena, once again welcomes you in the online lecture series of the IGNOU in स्वयं प्रभा। तो दोस्तों आज एक बार फिर से BECC 101 इकोनॉमिक्स में आप सभी का हार्दिक अभिवादन है। आज अर्थशास्त्र की अंतिम व्याख्या पॉल सैमुअलसन की आधुनिक यानी मॉडर्न डेफिनेशन का डिस्कशन हम करेंगे। The definition given by the Paul Samuelson, it is also known as the modern definition of economics. The definition of economics given by Paul Samuelson, and the format of this question is introduction, definition, characteristics as well as the conclusion. તો મિત્રો આજના આ લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રની સૌથી આધુનિક વ્યાખ્યા જે 1947માં પોલ સેમ્યુઅલસને આપી એની ચર્ચા આપણે કરીશું। આ વ્યાખ્યા તેમણે કોઈ પુસ્તકમાં નથી આપી પણ તેમને લખેલા રિસર્ચ પેપરમાં તેમણે આપેલી છે। બહુ ડિસ્ટિંગ્વિશ પર્સનાલિટી ઇકોનોમિક્સમાં રહ્યા અને એડમ સ્મિથ, કેઇન્સ અને સેમ્યુઅલસન, મિલ્ટન ફ્રીડમેન જેવા અર્થશાસ્ત્રીઓ ઇકોનોમિક્સમાં ખૂબ જ નામના પામ્યા। તેમનું કોન્ટ્રીબ્યુશન ઇકોનોમિક્સમાં અદ્ભુત અને અદ્વિતીય છે અને તેમને આધુનિક અર્થશાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે। અર્થશાસ્ત્રની આ અંતિમ વ્યાખ્યા છે। એકવાર ફરી આપણે તે ઇન્ટ્રોડક્શનને સમજીશું અને ઇન્ટ્રોડક્શન કેટલું ઇન્ફોર્મેટિવ છે તેને પણ જાણવાનો પ્રયત્ન કરીશું। આપણે આની ચર્ચા ગઈ વખતે માર્શલની ડેફિનેશનમાં અને રોબિન્સની ડેફિનેશનમાં પણ કરી છે અને એડમ સ્મિથમાં પણ આપણે ભણ્યા છીએ। According to Adam Smith, economics is science of wealth in 1776. જે તેમણે પુસ્તક લખ્યું An Inquiry in the Nature and Causes of Wealth of Nation, જેને ટૂંકમાં The Wealth of Nation ના નામથી બોલાવવામાં આવે છે। એડમ સ્મિથ જે અર્થશાસ્ત્રના પિતા રહ્યા અને સેમ્યુઅલસન જે આધુનિક અર્થશાસ્ત્રના પિતા રહ્યા, આ બંને જે મહત્વની બાબતો અર્થશાસ્ત્રમાં છે અને બંનેની આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા એની ચર્ચા કરી। તો એડમ સ્મિથે પોતાની વ્યાખ્યામાં એવું કહ્યું કે અર્થશાસ્ત્ર તે સંપત્તિનું શાસ્ત્ર છે। ઇકોનોમિક્સ ઇઝ સાયન્સ ઓફ વેલ્થ। અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર એડમ સ્મિથે કહ્યું અને એની ચર્ચા એમણે 1776માં કરી। પરંતુ અર્થશાસ્ત્રની એડમ સ્મિથે આપેલી આ વ્યાખ્યા એની ટીકાઓ થઈ કારણ કે તેમણે પોતાના કેન્દ્રમાં માત્ર ને માત્ર મટીરિયલિસ્ટિક વસ્તુઓને રાખી, ભૌતિક વસ્તુઓને રાખી। જેમ કોઈ પણ રાષ્ટ્ર માટે માનવ મહત્વનો છે, સમાજ માટે માનવ મહત્વનો છે, એનું કલ્યાણ મહત્વનું છે, એના જીવન ધોરણમાં થયેલો સુધારો મહત્વનો છે અને તેમજ કોઈ પણ શાસ્ત્રનું અલ્ટિમેટ ધ્યેય કે ગોલ એ માનવ કલ્યાણમાં વધારો કરવાનું હોય, પણ એડમ સ્મિથે માનવ કલ્યાણ વિશે કોઈ પણ વાત કરી નથી। માટે તેમની આ વ્યાખ્યાની મર્યાદાને દૂર કરતી પ્રોફેસર માર્શલે 1890માં તેમના લખેલા પુસ્તક ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી તેને અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમના મતે ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ ઓફ વેલફેર। સો ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ ઓફ વેલફેર। અર્થશાસ્ત્ર એ કલ્યાણનું શાસ્ત્ર છે અને એ સંદર્ભમાં તેમણે માનવ કલ્યાણ પર ભાર આપ્યો, તેના જીવન ધોરણ પર ભાર આપ્યો, તેની સુખાકારી પર ભાર આપ્યો અને કઈ રીતે આર્થિક વિકાસની સાથે, રાષ્ટ્રના વિકાસની સાથે માનવોનું કલ્યાણ, તેમની સુખાકારી વધે તેની માર્શલે વાત કરી। પરંતુ આ વ્યાખ્યા એ ક્યાંક ને ક્યાંક પાછલે બારણેથી કલ્યાણની એન્ટ્રી કરી રોબિન્સની વ્યાખ્યામાં। પણ તેમ છતાંય રોબિન્સે માર્શલની આ વ્યાખ્યાની ટીકા કરતા એવું કહ્યું કે માર્શલની જે વ્યાખ્યા છે તે વ્યાખ્યાના સંદર્ભમાં આપણે અર્થશાસ્ત્રને જોઈએ તો
અર્થશાસ્ત્ર ખૂબ જ પ્રોફેશનલ વિષય છે. અર્થશાસ્ત્ર ખૂબ જ રેશનલ બિહેવિયર પર અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તેમાં વ્યક્તિના ગમા અણગમા, લાગણી, પ્રેમ, માયા, મમતા, કરુણા આને કોઈ સ્થાન નથી. જો તમે કસ્ટમર પર દયા ખાઈને તેને મફતમાં કોઈ સામાન આપો તો એ વ્યવહાર આર્થિક નથી ને તેવા આ વ્યવહારોનો અર્થશાસ્ત્રમાં અભ્યાસ થતો નથી. એટલે ઇકોનોમિક્સ ઇઝ અ સો પ્રોફેશનલ સબ્જેક્ટ. એટલે એને બહુ જ વેલફેરના સંદર્ભમાં તમે એને અનપ્રોફેશનલ સબ્જેક્ટ તરીકે ટ્રીટ કરી રહ્યા છો તેવું પ્રોફેસર રોબિન્સે કહ્યું. અને તેમણે બધી જ સમસ્યાઓનું કારણ તે અર્થશાસ્ત્રમાં સંસાધનોની અછત એટલે કે સાધનોની સ્કેર્સિટી વિશેની વાત કરી. અને એટલા જ માટે રોબિન્સની આ વ્યાખ્યાને અછત અને પસંદગીની વ્યાખ્યા કહેવામાં આવે છે. ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ ઓફ સ્કેર્સિટી ઓર ચોઇસ. આ વ્યાખ્યા તેમણે 1931-32માં તેમના લખેલા પુસ્તક એન એસે ઓન ધ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં આપી હતી. ત્યારબાદ જેમને આધુનિક અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે તેવા પોલ સેમ્યુલ્સને અર્થશાસ્ત્રને ગ્રોથ અને ડેવલપમેન્ટનું શાસ્ત્ર ગણાવ્યું. તેમના મતે ઉપરની તમામ વ્યાખ્યાઓમાં બધી જ બાબતોની ચર્ચા કરેલી છે, પરંતુ ક્યાંય એવું નથી કહેલું કે અર્થશાસ્ત્રનું જે વિષય વસ્તુ છે, જેની મૂળ બાબત છે, જેનું ઘટક તત્વ મહત્વનું છે, તેવું ગ્રોથ અને ડેવલપમેન્ટ અને ઇકોનોમિક પ્રોબ્લેમ જેવા કે અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી, પોપ્યુલેશન, ઇન્ફ્લેશન એની ચર્ચા તો ક્યાંય કોઈ જગ્યાએ કરી જ નથી. એટલે આ બધી જ વ્યાખ્યાઓ અધૂરી છે. અને જો તેની વ્યાખ્યા સંપૂર્ણતા જોઈતી હોય તો પછી તમારે અર્થશાસ્ત્રમાં વૃદ્ધિ અને વિકાસને કન્સિડર કરવા પડે. આ વ્યાખ્યા સેમ્યુલ્સને આપણા દેશના આઝાદીના વર્ષ 1947માં આપી. મિત્રો, આ વ્યાખ્યાની ખાસિયત એ છે કે આ વ્યાખ્યાની મર્યાદાઓ નથી, એનું ચડિયાતુંપણું છે. આધુનિક અર્થશાસ્ત્રમાં તેમના પછી બહુ ઊંડું ખેડાણ અને મહત્વપૂર્ણ પ્રદાન થયું નહીં. એટલે આને એક અલ્ટિમેટ વ્યાખ્યા અને એક માઇલસ્ટોન, એક સીમાચિહ્ન માનવામાં આવે છે. અને આ વ્યાખ્યા તેમણે પોતાના લખેલા રિસર્ચ પેપરમાં 1947માં મિત્રો આપી હતી. પોલ સેમ્યુલ્સન એ 1941માં પીએચડી થયા. તેમણે પીએચડીની પદવી 1941માં પ્રાપ્ત કરી અને હાર્વર્ડ પ્રેસમાં તે 1941માં તે પબ્લિશ પણ થઈ. મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ ઇકોનોમિસ્ટ of 20th century and was awarded the Nobel Prize in 1970. 1970માં તેમને સાહિત્યનું સૌથી મોટું પ્રદાન અને ઇનામ એ નોબેલ પ્રાઇઝ મળ્યું. આ 20મી સદીની વાત છે. અત્યારે આપણે 21મી સદી ભણીએ છીએ. સેમ્યુલ્સન ડેવલપ્ડ લાઇક નિયો ક્લાસિકલ માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ નિયો કેન્શિયન મેક્રો ઇકોનોમિક્સ. તો કેન્સે એને પણ વિકસાવવામાં મદદ કર્યું. એટલે કેન્સ અને સેમ્યુલ્સનનું પ્રદાન આ સદીમાં ખૂબ જ મહત્વપૂર્ણ, અદ્વિતીય અને સરાહનીય રહ્યું છે. તો જે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હતા, જેને આપણે નિયો ક્લાસિકલ કહીએ છીએ, અને નવ પ્રશિષ્ટ કેન્શિયન અર્થશાસ્ત્રીઓ જેમણે મેક્રો ઇકોનોમિક્સમાં પોતાનું પ્રદાન કરેલું, તેમના સંદર્ભમાં પણ પોલ સેમ્યુલ્સનનો ફાળો અમૂલ્ય છે. તેમણે જ નિયો ક્લાસિકલ અને નિયો કેન્શિયન જેવા શબ્દો સર્વપ્રથમ પોતાના પુસ્તકમાં અને પોતાના સંવાદમાં પણ ઉમેર્યા. અને ત્યાર પછી અર્થશાસ્ત્રનો એક નવો યુગ, નવા સંવાદની શરૂઆત થઈ. મિત્રો, તમે જાણો છો તેમ પોલ સેમ્યુલ્સનને અર્થશાસ્ત્રના, આધુનિક અર્થશાસ્ત્રના પિતામહ પણ ગણવામાં આવે છે. અર્થશાસ્ત્રના પિતા તે એડમ સ્મિથ છે, પરંતુ આધુનિક અર્થશાસ્ત્રના પિતા તે પોલ સેમ્યુલ્સન છે. ફાઇન. હવે એમણે અર્થશાસ્ત્ર વિશે શું કહ્યું? મિત્રો, economics is a science which studies how people and society choosing without the use of money to employ scarce, productive
uses to produce various commodities and the distribution them other. આનો અર્થ એ થયો કે અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે માનવ વર્તનનો અભ્યાસ કરે છે અને નાણાં દ્વારા કે નાણાં વગર સંસાધનોનો ઉપયોગ કરવો, તેમનું ઉત્પાદન કરવું, તેની વહેંચણી કરવી, તેની વપરાશ કરવી જેવી બાબતો ન કેવલ શીખવાડે છે પણ તેને પ્રસ્થાપિત પણ કરે છે. તો અર્થશાસ્ત્ર એ એક વિજ્ઞાન છે અને વિજ્ઞાન હોવાના નાતે અર્થશાસ્ત્રનું કામ એ છે કે જેટલા પણ પ્રોડક્ટિવ યુઝિસ છે એ બધાને જાણવા, એમના વિશેનો એરિયા નક્કી કરવો અને ત્યાં એ દેશમાંથી મોંઘા યંત્રો લાવી અને આ દેશમાં લગાવવા, જેથી એમની પ્રોડક્ટિવિટી વધે, એનાથી ડિસ્ટ્રીબ્યુશન વધશે અને એનાથી કન્ઝમ્પશન્સ પણ વધશે. એટલે બહુ લાંબી વ્યાખ્યા છે જેમાં એમણે એક તરફ તો રોબિન્સ સાધનોની અછતનો મુદ્દો મૂક્યો છે અને બીજી તરફ તેમણે માર્શલના વેલફેર કન્સેપ્ટને પણ ધ્યાનમાં લીધો છે. આમ બંને બાજુ તેમણે બેલેન્સ રાખીને આગળ વધવાનું કાર્ય કર્યું છે મિત્રો. ઓકે, ત્યારબાદ આપણે પોલ સેમ્યુલ્સનની આપેલી વ્યાખ્યાઓ વિશે ચર્ચા કર્યા બાદ હવે પોલ સેમ્યુલ્સનની આ વ્યાખ્યામાંથી ફલિત થતા મુદ્દાઓની આપણે મિત્રો ચર્ચા કરીશું. તો પોલ સેમ્યુલ્સન જે અર્થશાસ્ત્રી છે તેમણે આપેલી વ્યાખ્યાના મુદ્દાઓ જે ફલિત થઈ રહ્યા છે તે ખૂબ જ મહત્વના છે. એમણે સૌથી પહેલા ઇકોનોમિક પ્રોબ્લેમ્સ વિશેની ચર્ચા કરી છે. હવે ઇકોનોમિક પ્રોબ્લેમ શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, આર્થિક સમસ્યા શું છે? વોટ ટુ પ્રોડ્યુસ, વેર ટુ પ્રોડ્યુસ, whom to produce, what will be the price, how to produce, how to distribute, how to reduce the unemployment of the income, how to reduce the poverty, and how to control the liquor or how to control the population. Such type of the economic problem always in the mind of an economist. Fine. તો જે પહેલું છે emphasis on economic પ્રોબ્લેમ. અર્થશાસ્ત્ર સૌથી વધારે આર્થિક સમસ્યાઓનો અભ્યાસ કરે છે. આર્થિક સમસ્યાઓ એટલે જેવા કેન્દ્ર સ્થાને નાણું સંકળાયેલું હોય, જે સંતોષ વધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી હોય, એવી જ પ્રવૃત્તિઓનો અર્થશાસ્ત્રમાં અભ્યાસ થાય છે. બિન આર્થિક પ્રવૃત્તિઓનો અર્થશાસ્ત્રમાં અભ્યાસ થતો નથી. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે મેં તમને કહેલું, હું તમને ભણાવું એ આર્થિક છે, પણ હું કોઈ ગરીબ બાળકને પૈસા લીધા વગર ભણાવું તો એ દયા છે, એ મર્સી છે. અને દયા, માયા, મમતા, કરુણા, પ્રેમ એની અર્થશાસ્ત્રમાં કોઈ વેલ્યુ નથી. સો ઇકોનોમિક્સ ઇટ્સ અ પ્યોર પ્રોફેશનલ સબ્જેક્ટ. ફાઇન. એટલે એ બહુ જ મહત્વનું છે કે એમણે અર્થશાસ્ત્ર વિશે એવું કીધું કે અર્થશાસ્ત્ર આર્થિક સમસ્યાઓનો અભ્યાસ કરે છે. આર્થિક સમસ્યાઓનો અભ્યાસ કરે છે. આર્થિક સમસ્યા એટલે જે નાણાંથી સંકળાયેલી હોય એ બધી જ સમસ્યા અર્થશાસ્ત્રમાં આવે. હવે લોંગ ટર્મ પર્સપેક્ટિવ કેવી રીતે છે? તો આ લોંગ ટર્મ પર્સપેક્ટિવનો મતલબ એવો થાય મિત્રો કે અર્થશાસ્ત્રની આ વ્યાખ્યા એ લાંબા ગાળાની વ્યાખ્યા છે. આનો અર્થ એવો થાય કે અર્થશાસ્ત્રમાં જેમણે વાત કરી છે કે વોટ ટુ પ્રોડ્યુસ, વેર ટુ પ્રોડ્યુસ, હુમ ટુ પ્રોડ્યુસ, એ ક્યારેય પણ રાતોરાત થઈ જનારી ઘટના નથી. એના વિશે ખૂબ જ લાંબા સમયનું આર્થિક આયોજન અને પ્લાનિંગ એ જોઈશે અને તેના વગર આ શક્ય નથી.
હવે ઇકોનોમિક પ્રોબ્લેમને આપણે ઇગ્નુના સિલેબસમાં 101માં 101માં કેન્દ્રીય સમસ્યાઓ અથવા તો અર્થશાસ્ત્રની કેન્દ્રવર્તી સમસ્યાઓ, જેને આપણે એવું પણ કહીએ છીએ મૂળભૂત સમસ્યાઓ, જેને આપણે એવું પણ કહીએ છીએ કે સેન્ટ્રલ પ્રોબ્લેમ ઓફ ઇકોનોમિક્સ. તો એ સેન્ટ્રલ પ્રોબ્લેમ શું છે અને એના ઉપર તેમણે શું કામ ભાર આપ્યો છે, તેનું અર્થશાસ્ત્ર સાથે શું સંબંધ છે મિત્રો? તો what to produce, where to produce, how to produce, what will be the price, how to increase the productivity of the labor, how to distribute. This type of the questions are very important in economics, you know. હવે તમે જો ધ્યાનથી મિત્રો, શેનું ઉત્પાદન કરવું? તો અર્થશાસ્ત્રમાં તો આપણે પ્રોફેસર સેમ્યુઅલ્સનની વ્યાખ્યામાં એવું સમજ્યા કે સાધનો મર્યાદિત છે, એટલે કે સાધનોની અછત છે, જ્યારે જરૂરિયાતો અમર્યાદિત છે. તો મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતોને કઈ રીતે સંતોષવી, એના માટે મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ કરવું ખૂબ જરૂરી છે. હવે એ મૂળભૂત સમસ્યા એટલે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કઈ પદ્ધતિથી કરવું, એની વહેંચણી કેવી રીતે કરવી, એની કિંમત શું રાખવી, આ બધા જ જે W અને H ના જે પ્રશ્નો છે, વોટ ટુ પ્રોડ્યુસ, વેર ટુ પ્રોડ્યુસ, ફોર whom to produce, how to increase the productivity of the labor, what will be the price, how to distribute it. તો આ બધી જ મૂળભૂત સમસ્યાઓ છે. જેમ કે શેનું ઉત્પાદન કરવું? તો જો બધું જ બજાર તંત્ર ઉપર છોડવામાં આવશે તો બજાર તો એવી જ વસ્તુનું ઉત્પાદન કરશે કે જે વસ્તુમાં નફો વધારે હોય. નફો લક્ઝુરિયસ વસ્તુમાં વધારે છે, ધનિકોની વસ્તુમાં વધારે છે. તો સમાજના 20% લોકો માટે ઉત્પાદન થશે, then what about the rest of 80% people? અર્થશાસ્ત્ર એ માનવ કલ્યાણની વાત કરે છે, એ વહેંચણીની વાત કરે છે, એ સમાનતાની વાત કરે છે કે અર્થશાસ્ત્રમાં આર્થિક શોષણ નહીં હોવું જોઈએ, સમાનતા હોવી જોઈએ, માનવ કલ્યાણ કેન્દ્ર સ્થાને છે. આવું ક્યારે શક્ય બનશે? આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે મૂળભૂત સમસ્યાઓની તમામ પ્રકારની વિભાવનાઓ ઉપર ખૂબ સરસ રીતે કાર્ય કરીને તેનું નિરાકરણ કરશો. અને તે નિરાકરણ કરવામાં અર્થશાસ્ત્ર તમારી મદદ કરશે. એટલે સૌથી પહેલા વોટ ટુ પ્રોડ્યુસ, તો ગરીબોની વસ્તુઓનું પણ ઉત્પાદન થવું જોઈએ, જે સમાજનો મોટા ભાગની વસ્તીનો વર્ગ છે, જે ગામડાઓમાં વસે છે, એ લોકોની જરૂરિયાતો પણ સંતોષવી પડે. અને જો તેના ઉત્પાદનમાં કોઈ ખાનગી એકમ આગળ ના આવે તો તે ઇનિશિયેટિવ સ્ટેટ ટ્રેડિંગ એટલે કે ગવર્મેન્ટે પબ્લિક સેક્ટર યુનિટ થ્રુ લેવું પડે. સે ફોર એક્ઝામ્પલ, કોઈ પણ સેલ્ફ ફિનાન્સ કોલેજ કે સંસ્થા જનરલી એવા દૂર દરાજ અંતરિયાળ બેકવર્ડ ગામડાઓમાં નહીં જાય, પણ શિક્ષણ તો ત્યાં પણ મહત્વનું છે. તો જ્યારે એ નહીં જાય કારણ કે નફાથી પ્રેરિત થતી સંસ્થા છે, તો પછી ત્યાં મ્યુનિસિપાલિટી સ્કૂલ કે સરકારી શાળા કોણે શરૂ કરવી પડશે? તો કે સરકારે શરૂ કરવી પડશે. ગવર્મેન્ટ મસ્ટ હેવ ટુ સ્ટાર્ટ ઇટ. સો કઈ વસ્તુનું ઉત્પાદન કરવું? મેરિટ ગુડ્સ કઈ છે? મેરિટ ગુડ્સ એટલે શું? મેરિટ ગુડ્સ એટલે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન કરવાથી ન કેવલ વ્યક્તિ વિશેષને ફાયદો થાય છે, પરંતુ સમગ્ર સમાજને પણ તેના ફાયદાનો લાભ મળે છે. જેમ કે શિક્ષણમાં તમે નાણાં રોકો અને શિક્ષણમાં વધારો કરો. શિક્ષા એ મહત્વનો મુદ્દો છે. તો શિક્ષણ પ્રાપ્ત કરવાથી વ્યક્તિ વિશેષનો અને તેના વ્યક્તિત્વનો વિકાસ તો થાય જ છે, તેને રોજગાર મળે છે, તેનું પર્સપેક્ટિવ પોઝિટિવ અને બ્રોડ થાય છે. પણ સાથે એના ભણવાથી
જો ડોક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ વધશે તો તે સમાજની સર્વ સેવા પણ કરશે. હમણાં કોરોનાના ટાઈમ પર તમે જુઓ કે કેટલા બધા લોકો ડાક્ટરી સારવાર અને હોસ્પિટલની સેવાઓના અભાવના કારણે હોસ્પિટલના બહાર જે લોકોએ પોતાનો દમ તોડી દીધો. It means that our infrastructural facilities, and when we are talking about the expertise, say for advocate, engineers, teachers, doctors, even. તો તમે જો વિકસતા દેશોમાં 16,000 વ્યક્તિઓ એક ડોક્ટર છે, જ્યારે વિકસિત દેશોમાં 350 વ્યક્તિઓએ એક ડોક્ટર છે. કેન યુ બિલીવ ધીસ? એટલે આપણે મ્યુનિસિપાલિટી સ્કૂલ પણ બનાવવી પડશે, સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો પણ બનાવવા પડશે. ગામડાઓમાં આઈસીઆઈસીઆઈ બેંક નહીં જાય તો તમારે એસબીઆઈની બ્રાન્ચ પણ ખોલવી પડશે. સહકારી મંડળી અને જમીન વિકાસ બેંકો અને નાબાર્ડના પ્રયત્નોથી ખેડૂતોને વેપારીઓ કરતા ઓછા વ્યાજે નાણાં પણ ધીરવા પડશે. અને આ બધા જ કામોમાં જો ખાનગી સાહસ આગળ નહીં આવે, then government should take initiative and leading from the front must have to. તો સરકારે આ કરવું પડશે, સરકારે આગળ આવવું પડશે. તો આ ખૂબ જ મહત્વનું છે મિત્રો, વોટ ટુ પ્રોડ્યુસ. નવ બીજો મુદ્દો, whom to produce. સમાજનો કયો વર્ગ મોટો છે, કયો વર્ગ સૌથી વધારે છે, કયો વર્ગ સૌથી વધારે જરૂરિયાતમંદ છે, એના માટે ઉત્પાદન કરવું જોઈએ. ડોક્ટર ભીમરાવ આંબેડકર આરક્ષણ કેમ લાવ્યા? અમુક જાતિ જનજાતિના લોકો જે જંગલોમાં આદિવાસી સ્વરૂપે, અને એ લોકોની આર્થિક પરિસ્થિતિ દયનીય છે અને સમાજના લાંબા સમયમાં ચાલી આવી રહેલા શોષણથી તે લોકો સમાજની મુખ્ય ધારાથી અલિપ્ત થઈ ગયા છે. તેવા અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે તેમણે રિઝર્વેશનની વાત કરી. તો જે રીતે સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે અમુક વિશેષાધિકાર અને અમુક ફંડ, અમુક સહાય એમણે નક્કી કરેલી છે, નોકરીઓમાં રિઝર્વેશન નક્કી કરેલું છે, તે રીતે આપણે અર્થશાસ્ત્રમાં એવું નક્કી કરવું પડશે કે પેજ 3 પીપલ, સેલિબ્રિટીઝ, હાઈ સોસાયટીઝ, then higher middle class, then middle class, then lower poor class, and absolutely poor, those who are living below the poverty line. So you have to think it out that, and you have to work out that for whom to produce. કોણ સૌથી વધારે જરૂરિયાતમંદ છે અને શેમાં સબસિડી આપવી જોઈએ અને શેમાં નહીં આપવી જોઈએ, એ પણ બહુ મહત્વનો અને ચર્ચાનો વિષય છે મિત્રો. એટલે અર્થશાસ્ત્રમાં જે રીતે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, વોટ ટુ પ્રોડ્યુસ. બીજું છે વેર ટુ પ્રોડ્યુસ, એટલે કે કઈ જગ્યાએ ઉત્પાદન કરવું. પછી છે હાઉ ટુ ઇન્ક્રીઝ ધી પ્રોડક્ટિવિટી ઓફ ધી લેબર. શ્રમનું શ્રમ વિભાજન કરો, તેમને જે કામમાં મહારત છે તેને જ એ જ સોંપો. એવું કરવાથી તેની એકને એક ધારું કામ સતત કરવાથી તેની સ્પીડ વધશે, તે નવા નવા શોર્ટકટ્સ અને નવા નવા ઇનોવેશન્સ કરશે. તો આવું કરવાથી ઉત્પાદકતા વધે છે. કારણ કે તમે એક વસ્તુ સમજો, કોઈક અર્થશાસ્ત્રી એવું પણ કહેલું કે 2 વિશ્વયુદ્ધ થઈ ગયા છે, ત્રીજું વિશ્વયુદ્ધ એ અનાજ અને પાણીના કારણે થશે. કારણ કે વિશ્વમાં સ્વચ્છ શુદ્ધ પીવાનું પાણી 2% કરતા પણ ઓછું છે, જે તમે નદી નાળામાં ઇવન જુઓ છો. વિચાર કરો, બાકીના બધા જ ભાગ ઉપર જમીન છે. તો પ્રશ્ન એવો થાય છે મિત્રો કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કોના માટે કરવું અને કઈ પદ્ધતિથી કરવું. તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન
દેશ હોવાના નાતે આપણા દેશની અંદર વસ્તી ખૂબ વધારે છે, મોટાભાગની વસ્તી એ ખેતીમાં રોકાયેલી છે. આના પહેલા હાઉ ટુ ઇન્ક્રીઝ ધી પ્રોડક્ટિવિટી ઓફ લેબરની આપણે વાત કરતા હતા. તો અર્થશાસ્ત્રી 2 વિશ્વયુદ્ધ પછી એવું કહેલું કે વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ પાણી અને હવાના આઈ મીન ટુ સે જમીનના કારણે થશે. શુદ્ધ ઇવન એટલું પોલ્યુશન વધશે કે શુદ્ધ ઓક્સિજન પણ આપણને નહીં મળે, તે માટે પણ આપણે કિંમત ચૂકવવી પડશે. અત્યારે તો નથી આપી રહ્યા. બટ તો મિત્રો વાત એટલી છે કે ડોક્ટર નોર્મન બોરલોગ નામના એક અર્થશાસ્ત્રીએ એવા સંકર હાઇબ્રિડ બિયારણનું અને ખાતરની શોધ કરી જેનાથી ખેતરના કુલ ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. અનેક ગણો વધારો થયો મિત્રો. એટલે કે પ્રોડક્ટિવિટી શું થઈ? વધી. તો અર્થશાસ્ત્ર માત્ર ઉત્પાદન વિશે વાત નથી કરતું, એ વહેંચણીની પણ વાત કરે છે. સમાજના ધનિક વર્ગો જેમની પાસે ખરીદ શક્તિ ખૂબ વધારે છે તે મોટી અને મોંઘી વસ્તુ ખરીદી શકે અને ગરીબો ના ખરીદી શકે કારણ કે તેમની પાસે પૈસા નથી. સરકારે તેમને રોજગાર આપવો જોઈએ, સરકારે તેમને આર્થિક મદદ કરવી જોઈએ અને તે જ ગાડી ખરીદવા માટે તેમને આર્થિક રીતે સદ્ધર બનાવવું જોઈએ. એટલે તમે જો what to produce, for whom to produce, how to increase the productivity of the labor, એને સારું વાતાવરણ આપો, તેને સારા કામના કલાકો યોગ્ય નક્કી કરો, એક લાઇબ્રેરી રીડિંગ રૂમ બનાવો જ્યાં એ લોકો વહેલા આવે અથવા મોડા છૂટે તે લોકો ન્યૂઝપેપર જોઈ શકે. તો મિત્રો વાત માત્ર એટલી છે કે સાધનોની ઉત્પાદકતા વધારવી એ પણ અર્થશાસ્ત્રનું એક બહુ જ મોટું ચેલેન્જ છે. અને એ ચેલેન્જ કઈ રીતે છે? એ ચેલેન્જ એ રીતે છે કે સાધનોની ઉત્પાદકતા વધારવા માટે તમારે ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. ભારત એક ગરીબ દેશ છે, એટલા મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી શકતું નથી અને એ ટેકનોલોજી એ કરેલું મૂડીરોકાણ વડે વપરાયેલું રહે છે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ કે સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ ચારેય સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ અલગ અલગ સ્વરૂપે વળતર મળે છે. જેમ કે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન, નિયોજકને નફો. તો આજે ચારેય સાધનો આપણે જોયા. એમાં ભારત એક અતિ વસ્તી ધરાવતો દેશ છે અને તેના કારણે ભારતમાં શ્રમ ખૂબ જ સસ્તો અને સરળતાથી પ્રાપ્ત છે. તો પછી આપણે આટલા બધા પૈસા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વિશે કેમ વાપરવા? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં તો મોટા ભાગે યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. હવે 10 માણસોનું કામ એક કમ્પ્યુટર કરશે તો 9 લોકો તો મિત્રો બેરોજગાર જ બનશે ને. યસ ઓર નો? એટલે પ્રશ્ન એવો છે કે કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવો? એ યુરોપના દેશોમાં મૂડી ખૂબ વધારે છે, કામ કરનારા લોકો મળતા નથી. ઘણી વખત પરિસ્થિતિ એવી થાય કે ત્યાં વસ્તી ઓછી હોવાના કારણે શ્રમનું પ્રમાણ ઓછું થાય. તો ત્યાં રહેતા તમામ પ્રકારના ભારતીયોને એવું નવાઈ થાય કે અમે ફોન કરીએ છીએ તો પ્લમ્બર કે સાફ સફાઈ કર્મચારી કે આ રીતે કેમ આવતા નથી જલ્દી, અને બીજા કંઈ એક્સપર્ટ જોઈએ તો તરત મળે છે. તો વાત માત્ર એટલી છે કે ત્યાંના ગવર્મેન્ટનું વિઝન એ છે કે એક વખત એ વિઝા ક્લિયર થાય તે પછી જ એમને આગળની પ્રક્રિયામાં સમાવી શકાય. તો વાત એવી છે મિત્રો કે અમેરિકાથી, યુરોપથી, ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી તમામ પ્રકારના જે અભિગમો છે એ ત્યાંની આબોહવા, જનસંખ્યા, રાજકીય અને આર્થિક પરિસ્થિતિને અનુરૂપ છે.
હવે એ લોકોમાં શ્રમ બહુ જ મોંઘો છે અને સરળતાથી મળતો નથી, જ્યારે ભારતમાં શ્રમ ખૂબ જ સસ્તો છે અને 3 બોલાવો ત્યાં 13 આવે છે, સરળ છે. તો જો સરળ હોય, ભારતમાં શ્રમ સસ્તો અને સરળ છે, તો આ સસ્તો અને સરળ હોય તો તમામ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે ભારતે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનું ઉત્પાદન કરવું જોઈએ, જ્યારે અમેરિકા અને યુરોપના દેશોએ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો જે સાધનોના ઉપયોગમાં દેશને અનુરૂપ જે પદ્ધતિનો ઉપયોગ થતો હોય તે કરવો જોઈએ. ફાઇન. તો what to produce, for whom to produce, what will be the production method. હવે તમે સમજો, how to increase the productivity of the labor. બરાબર. હવે પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારવાની છે? તો જો મિત્રો, લેબરની પ્રોડક્ટિવિટી વધારવા માટે તમે ડે 1 થી જ જોઈન કરો. અને પ્રોડક્ટિવિટી વધારવા માટે શું કરવામાં આવે? તો કે એનો પોષણક્ષમ ખોરાક હોવો જોઈએ. ફરી વાત એ કે પ્રોડક્ટિવિટીમાં શું સાફ કરવું પડે, કારણ કે 2 દિવસ સુધી, તો પ્રોડક્ટિવિટીમાં શું સામેલ કરવું પડે? તો યંત્રો, તમામ પ્રકારના સાધનો, નિષ્ણાતો, સ્કિલફુલ લેબર, બરાબર, આ બધાની જરૂર પડશે. ફાઇન. તો મિત્રો, વોટ ટુ પ્રોડ્યુસ, whom to produce, how to distribute, આમાં એક મજાનો સવાલ ઓર રહી જાય છે, અને તે સવાલ છે કે અર્થશાસ્ત્રમાં વસ્તુની કિંમત શું નક્કી કરવી એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. કિંમત એટલી બધી ઊંચી ના હોવી જોઈએ કે જે સામાન્ય માણસને બજેટની બહાર જાય ને પછી બીજા પ્રોડક્ટ વિશે ડાયવર્ટ થઈ જાય. એટલે ઉત્પાદનના સંદર્ભમાં કેવું હોવું જોઈએ કોમને? તો અર્થશાસ્ત્રમાં આર્થિક સમસ્યાઓ, કેન્દ્રવર્તી સમસ્યાઓ, મૂળભૂત સમસ્યાઓમાં જે સૌથી મહત્વનો પ્રશ્ન છે તે વોટ વિલ બી ધ પ્રાઇસ, વસ્તુની કિંમત શું રાખવી. જો ખૂબ સરસ વધારે કિંમત રાખીને લોન્ચ કરે તો શું થાય? અને આ સંદર્ભમાં જો કોઈ પણ અભ્યાર્થી કે ઓનલાઈન લેક્ચર ભરનાર વિદ્યાર્થી એવું ખાસ સમજે કે સેમ્યુલસનની વ્યાખ્યા પછી કોઈ નવી વ્યાખ્યા અર્થશાસ્ત્રમાં બહુ મોટા પ્રમાણ પર પ્રકાશિત થઈ નથી. એટલે આ જે મૂળભૂત સમસ્યાઓ છે, વોટ ટુ પ્રોડ્યુસ, વેર ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ, હાઉ વિલ બી ડિસ્ટ્રીબ્યુટ, તો પોલ સેમ્યુલસને પોતાની વિષય વસ્તુમાં લગભગ દરેક બાબતોને આવરી લીધું છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું. હવે પ્રમાણ પણ એટલા માટે કે જો વધારે ઉત્પાદન થઈ જાય તો સાધનોનો બગાડ થાય, ઓછું ઉત્પાદન થાય તો હજી તારે 2-5 પેમ્પલેટ ટાઈપ કરવા હતા, કારણ કે આ ખૂટ્યા છે, તો ખૂટે તો પણ પ્રોબ્લેમ છે, સરપ્લસ થાય તો પણ પ્રોબ્લેમ છે. એટલે જે રીતે પ્રોફેસર રોબિન્સે કહ્યું
કે સાધનો મર્યાદિત છે જ્યારે તેને સંતોષવાના સાધનો અમર્યાદિત છે. તો મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતોને કેવી રીતે અભ્યાસ કરી શકાય તેનો અભ્યાસ જ અર્થશાસ્ત્રમાં છે. તો મિત્રો, મને એવું લાગે છે કે આ મુદ્દો જે આપણે ભણ્યા એ મુદ્દામાં એમ્ફાસિસ ઓન ઇકોનોમિક પ્રોબ્લેમ્સ, તો એ મૂળભૂત પ્રોબ્લેમ્સ એ છે કે વસ્તી વધારે છે અને સંસાધનો ઓછા છે એટલે આપણને અછત પડે છે. અછત પડે છે એટલે આપણે એ વસ્તુનો ડાયનામિક યુઝ કરવા માંગીએ છીએ યુનિવર્સલ પર્સન થ્રુ. પછી તમે યુનિવર્સલ પ્રોબ્લેમના ડેટા કમ્પ્લીટ કરાવી લીધા, પછી એવું કીધું કે લો ભાઈ આ યુનિવર્સલ પર્સપેક્ટિવ અને પ્રોબ્લેમ્સની સમસ્યા છે. હવે જો અર્થશાસ્ત્રમાં કઈ રીતે અર્થશાસ્ત્રમાં તે ડાયનામિક એપ્રોચ કહેવામાં આવે છે, અથવા તે લોંગ ટર્મ પર્સપેક્ટિવ આપણે સમજી ગયા. લોંગ ટર્મ પર્સપેક્ટિવનો મતલબ કે તેને ટૂંકા ગાળામાં લાભ નથી, જે તે કેન્સે કહેલું. હવે લોંગ ટર્મ પર્સપેક્ટિવનો અર્થ એવો પણ થાય કે તેમણે what to produce, where to produce, how to produce, what will be the price, how to increase the productivity of the labor, એવું તો મને નહોતું કહ્યું. એટલે અહીંયા એનો નિર્ણય લેવો થોડો અઘરો છે. તો જો લોંગ ટર્મ પર્સપેક્ટિવ આપણે જોતા હોઈએ, ફાઇન, તો એમાં ધીરજ રાખવાની વાત છે. પણ આ બન્યા પછી ઘણા બીજા રસ્તા આપોઆપ ખુલી જાય છે. એટલે આ એક લેથાર્જિક, લાંબી અને ગૂંચવણ ભરી પ્રક્રિયા છે, એટલે ધ્યાન રાખો. પછી ડાયનામિક એપ્રોચ. હવે ડાયનામિક એપ્રોચ એટલે શું મિત્રો? ડાયનામિક એપ્રોચ એનો અર્થ એ થયો કે આ સતત વિષય બદલાતો રહે છે. આનો અર્થ એ થયો કે યુનિવર્સલ એપ્રોચનો મતલબ વિશ્વના તમામ દેશો સાથે ટાઈપ કરીને આ સમસ્યાઓનું નિરાકરણ કરવાની વાત છે. કાગડા બધે કાળા જ છે. આ બધી સમસ્યાઓ વિદેશોમાં જોવા મળે છે, માત્ર તેનું સ્વરૂપ અને તેનું ડ્યુરેશનમાં વધારે ઘટાડે હોઈ શકે છે. આપણે બિઝનેસ સાયકલ ભણી ગયા. હું કદાચ આપને 1 કલાક અહીંયા ભણાવીને જઈશ ને મિત્રો, તે સમયમાં તો ભારતની રાષ્ટ્રીય માથાદીઠ ડાક, ફોરેન ટ્રેડ, એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, જીડીપી ઓફ ઇન્ડિયા જેવા કેટલાય મહત્વના ક્ષેત્રોનું કેલ્ક્યુલેશન બદલાઈ જશે. ઓકે, પછી यूनिवर्सल ऑफ प्रॉब्लम्स. यूनिवर्सल प्रॉब्लम, तो यूनिवर्सल प्रॉब्लम क्या है? તો યુનિવર્સલ પ્રોબ્લેમનો મતલબ એવો થાય કે જે માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. તે સમસ્યા માત્ર ભારતની નથી. અહીંયા પોલ સેમ્યુલ્સને સાધનોના અછતની જે વાત કરી, પોલ સેમ્યુલ્સને જે વૃદ્ધિ અને વિકાસની વાત કરી, એ તમામ વિશ્વના દેશોની સમસ્યા છે, તમામ વિશ્વના દેશોના આર્થિક પ્રશ્નો છે. એટલે આ યુનિવર્સલ, એટલે આનું કાર્યફલક એ વિશાળ છે. એટલે જ એને કીધું છે ઇટ્સ અ બ્રોડર કન્સેપ્ટ, ઇટ્સ અ વાઇડર કન્સેપ્ટ. કમ્પેરેટિવ કન્સેપ્ટ એટલા માટે છે કે પોલ સેમ્યુલ્સને પોતાની વ્યાખ્યામાં ખૂબ જ મહત્વની વાત કરી છે. તેમણે માર્શલની કલ્યાણલક્ષી વ્યાખ્યાની પણ વાત કરી છે અને તેમણે પોલ સેમ્યુલ્સનની અછતની પણ વાત કરી છે. આ બંનેનું કમ્પેરિઝન કર્યું છે. તમે જોઈ શકો છો, when we are talking about the definition of economics given by Paul Samuelson, the economics is science which studies
how people and society choosing without the use to money scarce productive નો મતલબ શું? તો કે સ્કેર્સ પ્રોડક્ટિવ નો મતલબ સાધનોની અછત છે. એટલે તેમણે માર્શલને પણ આવરી લીધા છે, તેમણે રોબિન્સને પણ આવરી લીધા છે. તેટલા માટે જ તેમની વ્યાખ્યા વધારે સ્વીકાર્ય, વધારે ગ્રાહ્ય, અને આ પોલ સેમ્યુલ્સને જે વ્યાખ્યા આપી એમાં લગભગ બધા જ મુદ્દાઓની એમણે ચર્ચા કરી છે. તો એમણે માનવ કલ્યાણની પણ વાત કરી છે, તેમણે અછતની પણ વાત કરી છે, તેમણે અછતની વાત કરી છે. તો અહીંયા પોલ સેમ્યુલ્સનની આ વ્યાખ્યા એ ખૂબ જ વિશાળ છે, અને બની શકે છે કે આ જ વ્યાખ્યા જે આપણે ભણી પોલ સેમ્યુલ્સનની, એ પોલ સેમ્યુલ્સનની આ વ્યાખ્યાને આધુનિક વ્યાખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આધુનિક સમસ્યામાં તેમણે કહ્યું તેમ અર્થશાસ્ત્ર એ કમ્પેરેટિવ કન્સેપ્ટ છે. કમ્પેરેટિવ એટલે તમે ફ્રિકવન્ટલી એના ડેટા ના લઈ શકો અને મજબૂતીથી એવું ના કહી શકો કે આ એ જ છે. જેવી રીતે એમણે એવું કીધું કે રોબિન્સન, પ્રોફેસર લાયોનેલ રોબિન્સન અને માર્શલ, તો માર્શલની કલ્યાણલક્ષી વ્યાખ્યાની વાત કરી છે, રોબિન્સની અછતલક્ષી અને પસંદગીની વાત પણ કરી છે. આ બંનેનું કોમ્બિનેશન કરીને તેમણે કમ્પેરેટિવ કન્સેપ્ટ બનાવ્યો છે. પછી બ્રોડર પર્સપેક્ટિવ, તો આનું કાર્યફલક ખૂબ જ વિશાળ છે. એટલે કાર્યફલક ખૂબ જ વિશાળ છે. એનો મતલબ શું? કે ત્યાં તમામ પ્રકારની સમસ્યાઓની નોંધ લેવામાં આવે છે. તો એ રિકાર્ડો અને એડમ સ્મિથની કમ્પેર કરીને નયા અર્થશાસ્ત્રની વ્યાખ્યાને જન્મ આપવા માંગે છે. એટલે એને કમ્પેરેટિવ કન્સેપ્ટ પણ કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ છે બ્રોડર પર્સપેક્ટિવ. હવે બ્રોડર પર્સપેક્ટિવ કેમ છે મિત્રો? તો એ બ્રોડર પર્સપેક્ટિવ એટલા માટે છે કારણ કે તેમાં અર્થશાસ્ત્રની બધી જ મૂળભૂત સમસ્યાઓની વાત કરી. તે બ્રોડર કન્સેપ્ટ એટલા માટે છે કે તેને ગ્રોથ અને ડેવલપમેન્ટની વાત કરી. આપણો દેશ આઝાદ થયો 1947માં. આજે આઝાદીના 75 વર્ષ પૂરા થવા છતાં પણ આપણે હજી પણ વિકાસ કરી રહ્યા છીએ. Still we not completed yet. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ રાતોરાત આવી જતા પરિવર્તનો નથી. એ રાતોરાત આવી જતા, આઈ મીન ટુ સે, એના માટે વધારે તમારે ઇકોનોમિક્સમાં ફોકસ કરવાની જરૂર પડે છે. એટલે એક તો સાધનો મર્યાદિત છે, જરૂરિયાતો મર્યાદિત છે, અર્થશાસ્ત્ર કલ્યાણનું શાસ્ત્ર છે. એટલે રોબિન્સ અને માર્શલને તો ભેગા કર્યા જ કર્યા, પણ એમણે અમુક કોમન વાત પણ કરી. what to produce, where to produce, how to produce, what will be the price, how to increase the productivity of labor. જ્યારે આની વાત કરીએ છીએ તો એનું કાર્યફળ ખૂબ 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 વિશાળ થાય છે. પછી રોબિન્સની જેમ અને એડમ સ્મિથની જેમ પ્રોફેસર
સેમ્યુલસન, પોલ સેમ્યુલસન પણ અર્થશાસ્ત્રને એક વિજ્ઞાન માનતા હતા. ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ. કેમ વિજ્ઞાન માનતા હતા? તો એને વિજ્ઞાન માનવાનું કારણ એ હતું કે જે રીતે વિજ્ઞાન માનવાનું કારણ એ હતું કે જે રીતે વિજ્ઞાનમાં કોઈ પણ સમસ્યા માટે ધ્યેય નક્કી કરવામાં આવે છે, ડેટા કલેક્ટ કરવામાં આવે છે, એનું બાયફર્કેશન કરવામાં આવે છે, એનું વિશ્લેષણ કરવામાં આવે છે, એના તારણો કાઢવામાં આવે છે અને સત્યને સાબિત કરવામાં આવે છે થ્રુ એક્સપેરિમેન્ટ ઓર ડેવલપિંગ ધ થિયરી. On the same ground, economics also doing the same thing. જેમ કે મારે આર્થિક વૃદ્ધિ, વિકાસ અને મારે કોઈ પણ દેશની વધતી જતી જનસંખ્યાના આર્થિક વિકાસ પર થતા અસરોને જાણવું છે. Is there any relation between the economic development and the population increasing or the population blast? તો મેં છેલ્લા 25-30-50 વર્ષના આર્થિક વિકાસના છેલ્લા 25-30-50 વર્ષના વસ્તીના ડેટાને ભેગા કર્યા. એટલે પહેલા ધ્યેય નક્કી કર્યું કે આ બંને વચ્ચેનો સંબંધ જાણવો છે, પછી ડેટાને કલેક્ટ કર્યા, એનું બાયફર્કેશન કર્યું, વર્ગીકરણ કર્યું, બિનજરૂરી ડેટાને મેં કાઢી નાખ્યા, કારણ કે જે ડેટાની જરૂર નથી, ઇટ્સ અનફોર્ચ્યુનેટલી ઇટ્સ ક્રિએટ અ કન્ફ્યુઝન. તેને રાખવા છે શું કરવા? જેમ કે વસ્તીની વાત કરીએ તો વસ્તીની અંદર માત્ર વસ્તી જ ગણાય છે તેવું નહીં. એમાં ધનિકો કેટલા, પુરુષો કેટલા, સ્ત્રીઓ કેટલી, એમાં બાળકો કેટલા, એમાં 10,000ની વસ્તી એ પુરુષોનું પ્રમાણ કેટલું, શહેરી વસ્તી કેટલી, ગ્રામ્ય વસ્તી કેટલી, હિન્દુ કેટલા, મુસ્લિમ કેવા, આવા તમામ પ્રકારની બાબતોની નોંધ લેવામાં આવે છે. તો વાત માત્ર એટલી છે મિત્રો કે એ ડેટા જે છે એનું બાયફર્કેશન કર્યું, બિનજરૂરી ડેટા કાઢી દીધા, પછી એનું વિશ્લેષણ કર્યું, એને ચોક્કસ ક્રમમાં ગોઠવ્યા, પછી એના પરથી તારણો કાઢ્યા, સિદ્ધાંતને ડેવલપ કર્યો, વસ્તી સંક્રમણનો સિદ્ધાંત. અને ફર્સ્ટ ટાઈમ એવું સાબિત કર્યું કે વધતી જતી વસ્તીનો દેશના આર્થિક વિકાસ ઉપર એક ચોક્કસ પ્રભાવ હોય છે, અસર થાય છે. So the economics also following the same procedure which is followed by the science. And that's why economics is also known as science. એટલે અર્થશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે એવું એ દૃઢપણે માનતા. જો કે I mean to say કે એ વિજ્ઞાન તો છે, તેના સંદર્ભમાં તમે જાણો અને સમજો કે એ પણ એ જ પ્રોસિજરને ફોલો કરે છે જેને વિજ્ઞાન કરે છે. તો અર્થશાસ્ત્ર પણ વિજ્ઞાન થયું કે ના થયું? પણ અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. Economics is a social science. What do you mean by social science? It's include sociology, it's include history, it's include literature and economics. તો વાત એટલી છે કે અર્થશાસ્ત્ર એક સાયન્સ છે, એક વિજ્ઞાન છે. પણ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રને કળા પણ માનતા હતા. પણ એ આ વ્યાખ્યાની મર્યાદા બને. પણ આપણે એ મર્યાદાની ચર્ચા એટલે નથી કરવાની કારણ કે આ અર્થશાસ્ત્રની સૌથી આધુનિક વ્યાખ્યા હતી. તે પછી ઊંડાણપૂર્વક કોઈએ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી નથી, માટે એમનું ચડિયાતું જળવાઈ રહ્યું છે. સમય એવો પણ આવશે, કોઈ નવો અર્થશાસ્ત્રી આવશે, સેમ્યુલસન પછી બની શકે અલ્ટ્રા મોડર્ન ડેફિનેશન આપે અર્થશાસ્ત્રની અને આ વ્યાખ્યામાં પણ કંઈક ખામી લાગે. બહુ પણ જોકે બહુ લાંબી વ્યાખ્યા અને જેમાં એમણે ઇકોનોમિક ગ્રોથ, ઇકોનોમિક ડેવલપમેન્ટ, એમને તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ બધું જ સમાવી લીધું છે. એટલે અર્થશાસ્ત્રમાં પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન અને કન્ઝમ્પશન સૌથી મહત્વના છે. અને જો એક ચક્રની મદદથી સમજીએ
તો અર્થશાસ્ત્ર એ ઉત્પાદન, વહેંચણી અને વપરાશ પર ભાર મૂકે છે. બહુ મહત્વની વાત છે. પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કન્ઝમ્પશન્સ. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થયું, સરકારે કરવેરા, રાજકોષીય અને નાણાકીય નીતિની મદદથી તેની યોગ્ય અર્થતંત્રમાં વહેંચણી કરી અને પછી તેનો થયો વપરાશ. હવે વપરાશ વધ્યો તો માંગ વધશે, માંગ વધશે તો કિંમત વધશે, કિંમત વધશે તો તેજી આવશે, તેજી આવશે તો મંદી દૂર થશે. બરાબર. તો emphasis on production, distribution and consumption, આ ત્રણ જ મહત્વના પાસા છે અર્થશાસ્ત્રમાં. ઉત્પાદન થવું જોઈએ, તેની યોગ્ય વહેંચણી થવી જોઈએ, જેથી સમાજના નાનામાં નાના અને નીચામાં નીચા વર્ગને પણ તે વસ્તુઓ પહોંચે, જરૂરિયાતમંદ લોકોને. બહુ ખૂબ મહત્વનું છે. લોકો સંગ્રહખોરી કરીને, સટ્ટાખોરી કરીને આટલું મોટું જુગાર રમતા હોય છે, તેમના માટે પણ સરકારે કોઈ સખ્ત પગલાં ઉઠાવવા જોઈએ. એટલે એમણે પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન અને કન્ઝમ્પશન્સની વાત કરી છે. જ્યારે બધા અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રને એક વિજ્ઞાન માને છે, પરંતુ યુગોસ્લાવિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો એને સાયન્સ જ માને છે. હવે સાયન્સ જ માને છે ઇન ધ સેન્સ કે તારું સાયન્સ, આઈ હોપ સો, મેથ્સ, રિઝનિંગ એ બધું એ ખૂબ જ પાવરફુલ છે, સક્ષમ છે. અને પ્રોડક્શન નહીં થાય તો રોજગારી નહીં વધે, રોજગારી નહીં વધે તો આવક નહીં થાય, આવક નહીં થાય તો ખર્ચ નહીં થાય, ખર્ચ નહીં થાય તો માંગ નહીં વધે, માંગ નહીં વધે કિંમત નહીં વધે. આ ચક્ર સતત ચાલ્યા કરશે. એટલે એ સૌથી વધારે ભાર ઉત્પાદન, વહેંચણી અને વપરાશ ઉપર આપે છે. એક વાત કહું મિત્રો, ખરેખર સમગ્ર અર્થશાસ્ત્ર આના પર જ ટકેલું છે. તમે જુઓ, એક તરફ છે પેઢીઓ અને એક તરફ છે નિયોજક, ફર્મ, પેઢી, અને એક તરફ છે કુટુંબો. હવે આ જે ફર્મ છે, ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આમાંથી એક પોતે નિયોજક તો છે જ. હવે એને 3 સાધનો જોઈએ. માની લો કે ઝુંડાલની આગળ એને એક પ્રોજેક્ટ શરૂ કરવાનો છે, તો એને કોઈકની જમીન જોઈએ, ઠાકોરની, પટેલની, પંચાલની, સુથારની, બધાની જમીન એમને જોઈ. એમાં એમને એક જમીન પસંદ આવી. બરાબર. એમને એક જમીન શું કરી? પસંદ આવી. અને તેને પસંદ કરીને તેમણે તે જમીનને શું ચૂકવ્યું? ભાડું. ઓકે. પછી એમણે શેર ઇસ્યુ કરે, લોકોએ શેર ખરીદે. લોકોના શેર કોની પાસે આવ્યા? સરકાર પાસે. એટલે તેની પાસે શું આવી? મૂડી, શ્રમ. તો માની લો કે રિલાયન્સ ખૂબ મોટા ધનાઢ્ય છે અને હું એમને પૂછું કે સર, હું એમને એવું પૂછું, બહુ જ ધનાઢ્ય વ્યક્તિ છે, કે તમે આ વસ્તુનું ઉત્પાદન કરશો તો તેવું કહેશે એમાં મને નફો મળતો હશે, 2-4 પૈસા મળતા હશે તો જ હું કરીશ. બરાબર. એટલે સૌથી મહત્વની વાત છે પ્રોડક્શન. એટલે એમની પાસે જમીન આવી, પછી એમણે શેર બહાર પાડ્યા, લોકોએ શેર ખરીદ્યા, લોકોના પૈસા કંપની પાસે ગયા, એટલે લોકોએ કંપનીને મૂડી આપી. એ મૂડીની મદદથી તેને ઉત્પાદન પ્રક્રિયાની શરૂઆત કરવાની ચાલુ કરી. એટલે એમણે બેઝિકમાં જ એવું સમજાવી દીધેલું કે અર્થશાસ્ત્ર એ માત્ર ને માત્ર પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કન્ઝમ્પશન્સ પર ટકેલું છે. એમ્ફાસિસ ઓન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તો મિત્રો,
એમ્ફાસિસ ઓન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તમામ પ્રકારના અર્થશાસ્ત્રીઓ અગાઉ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની કોઈ ચર્ચા નહોતી કરી. એ સૌથી મોટી ભૂલ હતી. હવે પોલ સેમ્યુલ્સને શું કર્યું? પોતાની વ્યાખ્યામાં એમણે રોબિન્સની પણ વાત કરી, એમના પાછલા બારણેથી કલ્યાણ પણ આવી ગયું, એમણે માર્શલની પણ વાત કરી, એમણે અત્યારે આધુનિક વિચાર દ્વારા આ ટોપિક પણ સમજાવ્યો. સમજણ પડી. એટલે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ ખૂબ જ ચર્ચામાં આવ્યા. કોલોનિયલ એરામાંથી વિશ્વના મોટાભાગના દેશો આઝાદ થયા અને તેમનો મૂળ મંત્ર, મૂળ પાસું તે હાઉ ટુ ઇન્ક્રીઝ ધી ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધી ઇકોનોમી. અને પછી બંને કામ શરૂ કર્યું. તો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ બોથ આર ડિફરન્ટ થિંગ. એટલે સમજો કે શ્રીમતી ઉર્સુલા ઇક્સની સામે જ્યારે વિશ્વના મોટાભાગના દેશોની એ સમસ્યા આવી કે બધા જ લોકો આર્થિક વૃદ્ધિ અને વિકાસની વાત કરી રહ્યા છીએ, વિકાસ માટેના મરણિયા પ્રયત્નો કરી રહ્યા છે, બટ એક્ઝેક્ટલી વૃદ્ધિની જગ્યાએ વિકાસની જગ્યાએ વૃદ્ધિ છૂટથી ઉપયોગ કરતા હતા. પરંતુ એડમ સ્મિથે એ વ્યક્તિઓને અને એ વાતને નકારી છે. ખ્યાલ આવ્યો? એટલે પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન, કન્ઝમ્પશન એ તો હતું જ, પણ ગ્રોથ અને ડેવલપમેન્ટની એમણે વાત કરી છે. હવે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કે અર્થશાસ્ત્રમાં જ્યારે લોકોનું જીવન ધોરણ સુધરી રહ્યું હોય, વાસ્તવિક રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધી રહી હોય, ફાઇન. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. કોલોનિયલ એરા જે બ્રિટિશ રાજમાંથી આઝાદ થયા એમાંના એક વ્યક્તિને ચોક્કસ આપણે એક નિમંત્રણ આપીશું. પણ અત્યારે તમે આ ભણી લો કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ તો કોઈ પણ રાષ્ટ્રનો મૂળ મંત્ર તે માત્ર વૃદ્ધિ અને વિકાસ કરવાનો છે. અંગ્રેજો તો આયા, લૂંટીને લઈ ગયા અને પાછળ છોડતા ગયા, મૂકતા ગયા એક ભૂખ્યું અને ગરીબીમાં સબળતું પછાત અર્થતંત્ર જેને વિશ્વએ ભારત અને હિન્દુસ્તાન તરીકે ઓળખ્યું. વાત એ છે કે તમામ પ્રશ્નો બ્રિટિશરોના ગયા પછી જ્યારે ગ્રોથ અને ડેવલપમેન્ટમાં એમણે તો રસ હતો જ નહીં કે ભારત ક્યારે બળવાન મળે. કારણ કે જો બળવાન બનશે તો એ પોતાની આઝાદીની વાત કરશે. માટે આપણે એવું કરવા જ નહીં દેવું. સો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, તો ગ્રોથ ખૂબ જ જરૂરી છે. ગ્રોથની વાત થઈ, ડેવલપમેન્ટની વાત થઈ, જે ઉપરની કોઈ વ્યાખ્યામાં તેમણે કરી નહોતી કોઈ પણ અર્થશાસ્ત્રીએ. તો આર્થિક વિકાસમાં વધારો થાય, ગરીબી નીચે જીવનારી જનસંખ્યામાં ઘટાડો થાય, નવી ઉત્પાદન પદ્ધતિઓ શોધાય, તે ખૂબ જ જરૂરી છે. અને ડેવલપમેન્ટનો મતલબ કે લાંબા ગાળા સુધી રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં વધારો થાય. પ્રોફેસર માઇકલ પી ટોડેરે એવું કહ્યું કે અર્થશાસ્ત્ર એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે. એટલે આર્થિક વિકાસ તો ખેતી, ઉદ્યોગ, સેવા એટલે કે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ત્રણેય ક્ષેત્રોમાં અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી દરેક સેક્ટરમાં પોઝિટિવ ફેરફાર થવા જોઈએ તો ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય. તો આમ એમણે ગ્રોથની પણ વાત કરી, એમણે ડેવલપમેન્ટની પણ વાત કરી, એમણે પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન, કન્ઝમ્પશન્સની વાત કરી. અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે તેવું પણ તેમણે કહ્યું. તેમણે રોબિન્સ અને માર્શલની વ્યાખ્યાને ભેગી કરી, અછત અને કલ્યાણને પણ સામેલ કર્યા. એટલા માટે તેમની વ્યાખ્યા સર્વશ્રેષ્ઠ છે. માટે તેની મર્યાદાઓ કરતા તેના ચડિયાતાપણાની આપણે ચર્ચા કરીએ છીએ. તો આઈ હોપ યુ ઓલ એન્જોયિંગ ધ લેક્ચર. આ સાથે જ મારો આજનો લેક્ચર પૂરો થાય છે. આવનારી ઓનલાઈન લેક્ચર સિરીઝમાં સ્વયંપ્રભામાં આપણે ચોક્કસ મળીશું. જય હિન્દ અને નમસ્કાર.